તો કોલ્ડ વેવની પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે સાવચેત રહેવા માર્ગદર્શિકા જાહેર કરી છે। સુરેન્દ્રનગરનું તાપમાન 9 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। કોલ્ડ વેવની પરિસ્થિતિ વચ્ચે નાના બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। તેમજ બાળકો અને વૃદ્ધોને ગરમ કપડાં પહેરી ઘરની બહાર નીકળવા પણ આરોગ્ય વિભાગે અપીલ કરવામાં આવી છે। તેમજ વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરવા ભલામણ કરાઈ। હૃદયરોગ, શ્વાસરોગ, સાંધાના દુખાવાના દર્દીઓએ વધુ સાવચેત રાખવા અપીલ કરાઈ છે। ઠંડીથી બચવા માટેના શું પગલાં લેવા એ માટે સરકારશ્રી તરફથી પણ જીઆર થયેલા છે। તેના વિશે કે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં જેવા કે સ્વેટર, મફલર, ટોપી એવું પહેરવું જોઈએ। વધુ ઠંડી હોય તો મોટા ઉંમરના લોકો, વૃદ્ધો અને નાના બાળકોએ ઘરની બહાર ના નીકળવું જોઈએ। ઠંડીથી બચવા માટે રૂમના બારી બારણાને બધી વસ્તુ બંધ રાખવી જોઈએ। સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્યના તાપમાં રહેવું જોઈએ, જેનાથી આપણને વિટામિન ડી પણ સારા પ્રમાણમાં મળી રહે। ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો આજુબાજુની નજીક સરકારી હોસ્પિટલના અંદર જઈ અને ચેકઅપ કરાવવું જોઈએ। ઠંડી દરમિયાન વધુ કેલરી વાળો ખોરાક ખાવો જોઈએ।